એક સમયની વાત છે. અકબર બાદશાહ બિરબલ સાથે અલગ મલકની વાતો કરતા હતા. અકબરે બિરબલને પૂછ્યું, કહો સૌથી ચતુર જાતિ કઈ? બિરબલ કહે, હોશિયાર તો વાણિયા. અકબર કહે, અને મૂરખ કોણ? બિરબલ કહે, મૂરખ તો મુલ્લા. અકબર આ વાત ન માન્યા. તે બિરબલ પર ગુસ્સે થઈ ગયા. તે કહે, ખોટી વાત, મુલ્લાઓ તો બહુ હોશિયાર હોય છે. બિરબલ કહે, તો ચાલો પરીક્ષા કરી જોઈએ. અકબર કહે, ભલે, તો કાલે કરીએ પારખા. બીજે દિવસે બિરબલે દરબારમાં એક મુલ્લા અને એક વાણિયાને તેડાવ્યા. પહેલાં એણે મુલ્લાને પૂછ્યું, મુલ્લાજી, બાદશાહ સલામતને આપની દાઢીની જરૂર પડી છે. બોલો, શું કિંમત લેશો? મુલ્લાજી કહે, બાદશાહ તો માલિક કહેવાય, એ તો અન્નદાતા છે. મને બાદશાહ સલામત જે આપે તે કબૂલ છે. બિરબલે હજામ તૈયાર રાખ્યો હતો. તેણે મુલ્લાની દાઢી કરી નાખી અને તે બદલમાં 100 રૂપિયા આપ્યા. હવે બિરબલ વાણિયા તરફ વળ્યો અને તેણે કહ્યું, બાદશાહ સલામતને આપની દાઢીની જરૂર પડી છે. બોલો, શું કિંમત લેશો? વાણિયો કહે, બાદશાહ સલામત માટે તો જીવ પણ હાજર છે. બાદશાહ માંગે તે આપી દેવું એ તો ફરજ કહેવાય, પણ અમારે ત્યાં દાઢી એ તો ઇજ્જતનો સવાલ કહેવાય. મારી દાઢી એટલે મારી આબરૂ. મારી મા મરી ગઈ ત્યારે આ જ દાઢીની આબરૂ રાખવા મેં 10,000 રૂપિયા ખર્ચ્યા હતા. મારી પુત્રીના લગ્નમાં 25,000 આ જ દાઢી એટલે કે મારી આબરૂ માટે વાપર્યા હતા. આવો તો ઘણા ખર્ચા કર્યા હતા. બિરબલજી, સમજો કે દાઢી એ જ મારી આબરૂ. બિરબલ કહે, જા વાણિયા, તને 50,000 આપ્યા, ગણી લે, હવે દાઢી આપી દે. વાણિયાએ તો 50,000 ગણી લીધા. પછી તે દાઢી મુંડાવા બેઠો, પણ જેવો હજામે દાઢીને હાથ લગાડ્યો કે વાણિયાએ તો તેને એક તમાશો મારી દીધો. કહે, અલ્યા મૂરખ, આ કોઈ વાણિયાની દાઢી થોડી છે, આ તો બાદશાહ સલામતની દાઢી છે, અને અમારે ત્યાં દાઢી એટલે આબરૂ. બાદશાહ સલામતની આબરૂને હાથ લગાડવાની ગુસ્તાખી ના કરતો. અકબર બાદશાહ હસવા લાગ્યા. બિરબલ કહે, જોયું, વાણિયા એટલે ડાહીમાના દીકરા. આવી જ બુદ્ધિગમ્ય વાતો સાંભળવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આપેલું બેલ આઇકનનું બટન છે એને પ્રેસ કરો, જેથી તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી શકે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.